આ દેવાંગ દેવાંગ શું છે? આ કામ કરું છું દેખાતું નથી? સવારમાં દેવાંગ દેવાંગ માંડી ગઈ છે. 9:30 થયા છે. અમારો ટ્રેડિંગનો ટાઈમ શરૂ થઈ ગયો છે. પ્લીઝ વચ્ચે છે ને કઈ બોલતી નહીં. પણ મારે વાત તો કર શેર લેવાનો હતો, ફોન કરવો પડશે. દેવાંગ હું શું કહું છું, તમે આ રીતે કેમ વાત કરો છો? તો કેવી રીતે વાત કરું? જે રીતે તારી સાથે વાત કરવી જોઈએ એ રીતે જ વાત કરું છું ને. પોતાની પત્ની સાથે તો કોઈ આ રીતે વાત ના જ કરે ને. શું બોલી તું? પત્ની પત્ની છે ને તો પત્ની બનીને રહેતા શીખ આ ઘરમાં. મેં કહ્યું ને એકવાર કે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, તો શું કામ ને ખોટે ખોટી માથાકૂટ કરે છે? પણ મને રીઝન આપશો? કોઈ એક કારણ તો હશે ને જેથી કરીને તમારે મારી સાથે વાત નથી કરવી. હજારો કારણ છે, એક નહીં. તો એ 1000માંથી ખાલી એક કહી દો ને. કહી દઉં? એક મિનિટ. હા, એ 1000માંથી સૌથી મહત્વનું અને અગત્યનું કારણ એ છે કે તું મને ગમતી નથી. તારી સાથે વાત કરવાનો મારો જરાય મૂડ નથી. ઓકે, સમજી ગઈ ને અગત્યનું કારણ? દેવાંગ, તમે હમણાં હું કેટલાય સમયથી જોઉં છું મારી સાથે તોછડાઈ ભર્યું અપમાનિત થાય એવી રીતે વાત કરો છો. પહેલાં તો આવી રીતે વાત નહોતા કરતા ને. પહેલાં તો મને સમય આપતા હતા, મારી સાથે સરખી રીતે વાત કરતા હતા. ભૂલ હતી મારી કે તને સમય આપી દીધો, તારી સાથે સરખી રીતે વાત કરી લીધી, તને માન આપ્યું, આદર આપ્યું. હા, માફી માંગી લઉં છું. હવે હું તારી સાથે આવી જ રીતે રહીશ ને આવી જ રીતે વાત કરીશ. તો પહેલાં તો એવું શું હતું ને અત્યારે શું છે જેથી એવડો મોટો ચેન્જ આવી ગયો? પ્રેમ. પહેલા પ્રેમ હતો, હું તને પ્રેમ કરતો હતો, તું મને ગમતી હતી, મને તારી સાથે વાત કરવાનું મન થતું હતું. પણ હવે તને પ્રેમ નથી કરતો, તારી સાથે વાત કરવાનું જરાય મન નથી થતું. તું સામે આવે છે તો એમ થાય છે કે હું ક્યારે પાછો વળી જાઉં. તારું મોઢું જોઉં છું તો મને એમ લાગે છે કે ક્યાંથી આ બદસુરત વ્યક્તિનું મોઢું જોવાઈ ગયું. હા, એટલે તારી અંદર જે પેલા વાત હતી ને એ વાત, એ ખૂબીઓ, એ અટ્રેક્શન મને તારી સાથે નથી. બની જ ના શકે ને, કારણ કે મને ખબર છે ને ત્યાં સુધી માણસના જીવનમાં એક જ વાર પ્રેમ થાય છે. આ શું શરૂઆતમાં તમને તમારો પ્રેમ દેખાય, પ્રેમથી એની સાથે વાત કરો, એ તમારો પ્રેમ, અને સમય જતાં તમારું મન ભરાઈ જાય. રમકડા તો નથી ને, ઢીંગલા ઢીંગલીનો ખેલ તો નથી ને. મેરેજ કર્યા છે આપણે બંને, લગ્ન થયા છે આપણા બંનેના, તો જીવન પર મારે તમારી સાથે ને તમારે મારી સાથે રહેવાનું છે. શાબાશ, શું મસ્ત મજાનું લેક્ચર આપ્યું નહીં? હા, પ્રેમ કહેવાય, મન ભરાઈ જાય, આવી બધી વાતો મારા પલ્લે નથી પડતી. મને એટલી ખબર પડે છે કે તારી સાથે વાત કરવાનું મન નથી થતું તો નથી થતું. હવે આમાં મારે પ્રેમને ક્યાંથી વચ્ચે લાવવો, ક્યાંથી આ બધું જોવા જવું, ક્યાંથી જાણવા જવું, શીખવા જવું, એ મને નથી ખબર પડતી. મન ના થતું હોય ને તો મન લાવવું પડશે. આવી રીતે તો જિંદગી નહીં નીકળે ને, એકબીજા સાથે વાત નહીં કરીને, એકબીજાનું મોઢું નહીં જોઈને. તો મારે ક્યાં તારી સાથે જિંદગી કાઢવી જ છે? હા, શું? હા, પરાણે જિંદગી જીવી રહ્યો છું તારી સાથે. મારા માથે આવીને બેઠી છે તો શું કરવાનું? હવે પાલવવી તો પડશે ને. જરાય મન નથી લાગતું તારી સાથે. તો છૂટાછેડા આપી દો ને. આપી જ દેવા છે. યોગ્ય સમય આવે અને મને લાગશે ને ત્યારે છૂટાછેડા આપીને તને નવરી જ કરી દઈશ. હા, એટલે વધારે ઇમોશનલી થવાની કોઈ જરૂર નથી. ઇમોશનલી થવાની જરૂર નથી. વાવ, એટલે હું તો તમારા માટે રમકડું જ છું ને. તમને મજા આવી ત્યાં સુધી સાથે રહેશો, પછી જ્યારે તમારો સાચો સમય આવી જશે એટલે મને છૂટાછેડા આપી દેશો. મારી લાગણીનું, મારી ફિલિંગ્સનું કંઈ જ નહીં. તારે જોવાનું છે તારી લાગણી, તારી ફિલિંગ્સ. મારે કઈ લેવા દેવા નથી તો નથી જોતો હું. હા, અને તારે સાંભળવું જ હોય તો સાંભળી લે કે તારી ફિલિંગ્સનું મારા જીવનમાં કોઈ જ મહત્વ નથી. તું જીવે, મરે કે પછી તું આ ઘર છોડીને ભાગી જાય, હા, કાંઈ લેવા દેવા નથી મારે. હું ક્યારેય પણ તારા નામની શોધખોળ નહીં કરું. ઓકે? આ સાંભળવું હતું ને? સાંભળી લીધું તે?
આવી કઈ ફિલિંગ્સ વાળી દે. ઠીક છે તો તમને તમને મારી સાથે વાત કરવું નથી ગમતું, મારી સાથે રહેવું નથી ગમતું, તો પછી જબરદસ્તીથી તમારી પાસે પ્રેમ માગવાનો કોઈ અર્થ નથી. તો શું કામ માગી રહી છે? તને ના પાડી છે ને કે અહીંયા બેસીને ખોટે ખોટો મારો ટાઈમ ના બગાડ. સમજ નથી પડતી તને? પડે છે? મગજ આપ્યું છે ભગવાને? આપ્યું છે. હા તો જા, ઊભી થા ને નીકળ અહીંયાથી. આવી ગઈ ફિલોસોફીની ને પ્રેમની વાતો લઈને. મોઢામાં તો મેલ છે નહીં, પાછી વાતો કરે છે. દામિની, મમ્મી કંઈ જોઈતું હતું તમારે? ના ના, મારે તો કાંઈ નહોતું જોતું, પણ હું મારા કામથી આ બાજુ આવી અને જોયું તો તું આખું ઘર મૂકીને અહીંયા બેઠી છો, અને પણ ઉદાસ બેઠી છો. ઉદાસ? ના ના, કેવી વાત કરો છો? હું શું કામ ને ઉદાસ હોઉં? બેટા, ભલે મેં તને જન્મ નથી આપ્યો, તું મારા દીકરાની વહુ રહી, પણ હું તારી આંખો વાંચી શકું છું. સાચું બોલ બેટા, શું તકલીફ છે? અને આમ એકલી એકલી મનમાં મૂંઝાઈ કેમ ગઈ છો? તું આવી રીતના એકલી મનમાં વિચારીશ ને તો એનો હલ નહીં આવે. તું મને કહે, જો તું મને સાસુની જગ્યાએ પોતાની માં માનતી હોય ને તો. મમ્મી, તમને તો ખબર જ છે ને, મારી તો હંમેશાથી એક જ ઈચ્છા રહી છે, એક જ પ્રશ્ન હોય છે મારો કે તેમાં શું કામ ને આવું કરે છે? શું વાંધો છે એમને? જ્યારે હું અમારા જૂના દિવસો યાદ કરું ને તો વિચાર આવે છે કે અમે લોકો શું હતા, કેવી રીતે રહેતા હતા, અને અત્યારે અમારા બંને વચ્ચે એટલી દૂરીઓ કેમ છે? બેટા, એ તો મને નથી ખબર કે દેવાંગ શું કામ તારી સાથે આવું કરે છે, પણ તું જરાય ચિંતા કરમાં. હું દેવાંગને સમજાવીશ, એને કહીશ કે તું દામિની સાથે આવું ન કર, પ્રેમથી વાત કર, તને શું તકલીફ છે એ હું બધું જાણી અને પછી તને કહીશ. કેમ કે હું ક્યારેય નથી ઈચ્છતી કે તારા અને દેવાંગ વચ્ચે કંઈક મતભેદ થાય. મમ્મી, 17મી વાર તમે હા છૂઠ્ઠો દિલાસો મને આપી રહ્યા છો કે હું વાત કરીશ, બધું બરાબર થઈ જશે. મને ખબર છે આ વખતે પણ કોઈ ફરક નથી પડવાનો, હતું એમને એમ જ રહેશે. એ તો તમારો દીકરો છે ને, તમને તો ખબર હશે, તમે તો જાણતા હશો ને કે દેવાંગને શું વાંધો છે, શું પ્રોબ્લેમ છે મારાથી, શું કામ મારી સાથે વાત નથી કરતા, અને વાત કરે તો કેમ આવી રીતે વાત કરે છે? મને લાગે છે કે મારા દીકરા પર કોઈ કાળો જાદુ કર્યો છે, તો જ આવું થાય, નહીં તો ક્યારેય મારો દીકરો આવું કરે જ નહીં. એક કામ કર દીકરા, હું આપણા ગામના એક ભાઈ છે ને, એ આ બધું જોવાનું કરે છે, તું એમની પાસે જોવરાઈ લઈશ કે એના પર કોણે જાદુ ટોણા કર્યા છે, અને બધું ઠીક થઈ જશે. કેમ કે ઘણા બધાના ઘરમાં આવા પ્રશ્નો ઊભા થયા હતા અને એમણે નિરાકરણ પણ લાવ્યા છે, તો હું એમની પાસે જઈને દેવાંગની બધી વાત કરીશ. તમને વિશ્વાસ હશે આ બધી વાતમાં, પણ મને નથી. હવે આગળ શું કરવું ને એ મેં વિચારી લીધું છે. એટલે દામિની, તું શું કહેવા માંગે છે? મેં વિચાર્યું છે કે જો દેવાંગને હું પસંદ જ ના હોય
એમને મારી સાથે નથી રહેવું તો પછી હું શું કામને એમને જબરદસ્તી બાંધવાની કોશિશ કરું? શું કામને મારી સાથે રહેવા માટે ફોર્સ કરું? એટલે હું આ ઘર મૂકીને જતી રહીશ. દામિની તું શું કહે છે? આ ઘર મૂકવાની વાત તો તું સપને પણ ન વિચારતી. સાચું કહું છું. તમારા દીકરાને મારા પ્રત્યે કોઈ લાગણી જ નથી રહી. કંટાળી ગયા છે. કંટાળી ગયા છે મારાથી. તો તમારા દીકરાની ખુશી માટે એટલું તો કરવું જ પડશે ને. તે કેવી રીતના વિચારી લીધું કે મારો દીકરો તારાથી કંટાળી ગયો છે? કારણ કે મને મોઢા ઉપર કેટલીય વાર કહ્યું છે કે તું મને સહેજે નથી ગમતી. કંટાળી ગયો છું તારાથી. તું આવા ખોટા વિચાર કરમાં તારો મગજ શાંત રાખ અને સારો વિચાર બેટા. ભગવાન સૌ સારાવાના કરશે.